चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अरिहंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अरिहंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भावसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये तो સદાય મનોવાંછિત ફળદાતા. શાંતિ આત્માનો સ્વભાવ છે ને આત્મામાં છે. બહાર તો કલ્પનાથી સુખમય નથી, સુખ શાંતિ બહાર તો નથી. જીવ અનંત કાળથી શુભ ભાવો કરે, બહારની ક્રિયાઓ કરે, બધું બહાર ધર્મ માનીને કરે છે, પણ અંદરની આકુરતા ટાળવી એ તો પોતે અંતર સમજે તો થાય. શુભ ભાવો કરે, ભલે ઘણું કરે, બહારથી ઘણું કરે, ઉપવાસ કરે, સામા કરે, પ્રતિક્રમણ કરે, મંદિર જાય, પૂજા ભક્તિ બધું કરે, પણ અંદરમાં શાંતિ તો આત્માને ઓળખે તો થાય. એ તો બધા શુભ ભાવો થાય, પૂર્ણ બંધ થાય એનાથી બધાથી. દેવલોક મળે, પણ એ દેવ તો એક ગતિ છે. એ દેવ ભાવ અનંત વાર મેળ્યો, મનુષ્ય ભાવ મેળ્યો, બધું મેળ્યું, પણ એ બધા ભાવ છે. પણ ભાવનો અભાવ તો આત્માને ઓળખે તો થાય. એનાથી એ બધા શુભ ભાવો પૂર્ણ ભાવો છે, એનાથી આત્મા તો અંદર જુદો જ છે. એ આત્મા જુદો એને ઓળખે તો થાય. આ શરીર તો જડ કઈ જાણતું નથી. અંદર વિકલ્પો જે આવે, શુભ ભાવો આવે, અશુભ ભાવ હોય, બધા ભાવો વિકલ્પ. એ બધા કોઈથી પૂર્ણ બંધાય ને પાપ બંધાય, પણ એનાથી જુદો જે આત્મા જાણનારો છે, એ જાણનારા આત્માને ઓળખે તો એમાંથી શાંતિ આવે. પણ એ ઓળખવા માટે આત્મા જાણનારો, એમાં શાંતિ, એમાં આનંદ, એ ઓળખવા માટે એની રુચિ, એની જિજ્ઞાસા, એનો વિચાર કરવો જોઈએ, એનું વાંચન. સાચું શું છે એ પોતે વાંચન વિચાર કરીને પોતાથી નક્કી કરે તો થાય. પણ હવે પોતાથી સમજે નહીં તો સત્સંગ કરે, કે સત્સંગ જ્યાં સાચું મળતું હોય ત્યાં એ સાચું જાણવાનો પ્રયત્ન કરે. સાચું શું છે? અંદર શાંતિ તો આત્મામાં છે, બહાર ક્યાંય નથી. એ સમજણ આવી ગઈ છે. એટલું તો સમજીએ છીએ કે આ જે બાહ્ય ક્રિયા છે, અંતરની વાત જુદી છે, આત્માનું જે દર્શન થવું જોઈએ એ બરાબર છે, પણ એવો સત્સંગ મળતો નથી. એવી જ્ઞાન ગોષ્ઠી કરવા માટેનો કોઈ આપલે કરીએ વિચારોની, પાત્ર કરું, વાંચું, આગળ વધી ન શકું, અટકી જાઉં પાછી, આવી બધી મનની પરિસ્થિતિ છે. એટલે અંદર ઉદ્વેગ બહુ થાય છે. કરવું છે, સાચી વસ્તુ પ્રાપ્ત કરવી છે, સાચો રસ્તે માર્ગે ચડી જવું છે, એટલી જિજ્ઞાસા છે. સાચું શું છે અને ખોટું શું, એટલું થોડુંક સમજણ આવી છે જીવને વાંચતા વાંચતા વાંચતા, પ્રયત્ન કરતા કરતા. પણ હજી અહીંયા જાય તો અહીંયા કઈક ખામી લાગે, જરાસરમાં જાવ તો અહીંયા ખામી લાગે. કઈક સત્સંગ સાચું જે મળતું હોય ને એ સાચું જાણવાનો પ્રયત્ન કરો. જે સાચું વસ્તુ જાણે, પોતે જાણે તો અંદર નક્કી થાય આ સાચું છે. પછી રસ્તે પોતે પ્રયત્ન કરે, એનો વિચાર કરે, એની જિજ્ઞાસા બધું કરે, પણ સાચું શું છે એ નક્કી કરે. સત્સંગ જ્યાં સાચી વાત મળતી હોય એવા સ્થાનમાં જઈને સત્સંગ કરે, એ જાતનું તો થાય. એટલે તો હું બહાર આવી રીતે જાઉં છું, અવાણિયા જાઉં, પડવા જે પુસ્તકો વસાવ્યા છે, બાકી ભક્તિમાં મને વિશેષ રસ છે. આનંદગંજીના પદો, આધ્યાત્મિક પદો, પણ અંદર સાચું ભલે જાજુ ન જાણે, પણ થોડું પણ એને માર્ગ તો જાણવું જોઈએ. સાચું જાણ્યા વગર આગળ જઈ શકતો નથી. એક ગામ જવું હોય તો કે ગામ જવું, એનો રસ્તો જાણ્યા વગર ભલે પછી ધીરે ધીરે હાલે, એમ હાલતા વાર લાગે, પણ માર્ગ તો જાણવો જોઈએ ને કે આ માર્ગે જવાય છે. સાચા જ્ઞાન વગર, પ્રયોજનભૂત જ્ઞાન વગર ભલે ભક્તિ ને ઉત્સાહ ને ભાવના બધું આવે, મહિમા આવે, દેવગુરુ શાસ્ત્ર ની મહિમા આવે, આત્માની મહિમા આવે, પણ એ સાચું શું છે જાણ્યા વગર આગળ કેવી રીતે જવાય? એને સાચું જ્ઞાન તો જ્ઞાન વગર જાય.
જવાય કેવી રીતે? એનો સત્સંગ કરવો જોઈએ. જે સાચું જાણતું હોય એને પૂછવું જોઈએ. સાચા શાસ્ત્ર અને એના જ્યાં સત્સંગ હોય એ સમજવું જોઈએ. સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. માત્ર એકલી ભક્તિ કર્યા કરે તો આગળ જશે. લાગે છે એટલે જે આ શોધ ને પ્રયત્નો કરીએ ચાલુ જ રાખ્યા છે કે આમાં અધૂરપ છે, જે કઈ ખૂટે છે હજી કઈ જોઈએ છે. બોલવાની કઈ જરૂર નથી. પોતાની માન્યતામાં ફેરફાર કરવાનો છે. એ કઈ બહાર જવાનું છોડી દેવું કે એવું કઈ એમાં આવતું નથી. પોતાની માન્યતા ફરે એટલે એની આપોઆપ બધો ફેરફાર થાય છે. ઓલા દેરાવાસી કહે ને કે આ મંદિર વસ્તુ પણ તમે અંદર સાચું સમજો પછી એની મેળાએ એના ફેરફારો થશે. એ તો ખબર પડે. કોશી સંપ્રદાયમાં એમણે બધા શાસ્ત્રો જોયા. દેરાવાસી સ્થાનકવાસી એમાંથી એમણે ફેરફાર કરીને એમને સાચું આ લઈ ગયું તો એ પોતે એ બધું ગ્રહણ કરી લીધું. કહી શકાય કે નહીં કે આ અત્યારે જે ધર્મકાળ પ્રવર્તે છે તો છેલ્લા 2000 વર્ષમાં પ્રવર્તતો નહોતો. કારણ કે કુમકુમ સ્વામીને પ્રત્યક્ષ જોનારા આપ એકલા 2000 વર્ષમાં અહીંયા છો. ત્યાં વિદેશ છે ધર્મકાળ અહીં નહોતો પ્રવર્તો એ કઈ રીતે કહી શકાય? મુકુંદાચાર્ય અહીં બિરાજતા હતા ત્યારે ધર્મકાળ તો પ્રવર્તો હોય, નહોતો પ્રવર્તો કઈ રીતે કહેવાય? ગુરુદેવે તો ખૂબ પ્રભાવના કરી બધું, પણ કુંદાચાર્ય દેવ બિરાજતા હતા ત્યારે પણ તો પ્રભાવના થઈ હોય. બિરાજતા હતા જંગલ એ અપેક્ષા જુદી છે. જંગલમાં હોય વાત અપેક્ષા જુદી છે. અને અત્યારે એ આપણે જુદી અપેક્ષાથી કહી છીએ કે મુનિઓ જંગલમાં હોય અને ગામમાં આવે ત્યારે થાય એ બધાને. ગુરુદેવ તો બધા મુમુક્ષુની વચ્ચે, હજારો મુમુક્ષુની વચ્ચે અહીં કાયમ વારંવાર નિરંતર વાણી વરસાવતા હતા. 45 વર્ષ સુધી એમને વાણી વરસાદ કરી મુમુક્ષુ વચ્ચે રહીને જે લાભ આપ્યો એ તો કોઈ જુદો અપૂર્વ છે. એ એક અપેક્ષા જુદી છે. બાકી કુંદાચાર્યનું તો આ શાસન કહેવાય છે. ગુરુદેવ દરેકમાં પ્રતિમાઓ જૂના જોવો તો કુંદ આમનાય કુંદ આમનાય બધું એમ આવે છે. એમાં તો મહાસમર્થ આચાર્ય થઈ ગયા. એ વળી એ વખતે કંઈક જુદું થયું હશે, આ વખતે કંઈક જુદું છે. એ ગુરુદેવ તીર્થંકરનો અહીં પધાર્યા ગુરુદેવ એ મહાભાગની વાત. અત્યારે જે પેલા બધા ક્રિયામાં હતા અને અત્યારે બધા ચૈતનની રુચિ ને આ બધું ચૈતનના વિચાર કરતા શીખ્યા બધા. અહીં સૌરાષ્ટ્રમાં નહીં પણ બધે પ્રભાવ નથી. જુદી વાત કુંદાચાર્ય બિરાજતા એવડી જુદું હતું. એ મુનિરાજ અહીંથી વિદેહ ક્ષેત્રમાં ગયા અને ત્યાંથી પાછા આવ્યા અને એ બધાને ઉપદેશ આપ્યો. એ કાળ કંઈક જુદો જ થયો હશે. એ વખતે એ વળી જુદું હશે. અત્યારે આ જુદું છે. એ પોતે ભલે લખી નથી ગયા પણ શાસ્ત્રોમાં બધા આવે છે. આચાર્યો લખે છે. 50 ટીકામાં આવે છે. દેવસેન આચાર્ય બધા કહે છે. બધા લેખો આવે છે. શાસ્ત્ર શિલાલેખોમાં આવે છે. એ અપેક્ષા જુદી, ઓલી અપેક્ષા જુદી છે. બે અપેક્ષાથી સમજવાનું છે. બે અપેક્ષાથી સમજવાનું. મુનિરાજ હતા, મા સમર્થાચાર્ય હતા અને એ વખતે સાક્ષાત એ દેહથી જે વિદેહ ક્ષેત્રમાં સિમંદર ભગવાનના સાક્ષાત દર્શન કરીને ત્યાંથી વાણી સાંભળીને આ ભરત ક્ષેત્રમાં પધાર્યા. એ વખતનું વાતાવરણ બધા લોકમાં કઈ જાતનું થયું હોય એ વળી જુદું થયું હોય. એક અપેક્ષા તો ગુરુદેવ અને આ બંને સાક્ષાત વાણી સાંભળીને જ અહીં પધાર્યા. ઓલા પેલા ગયા ને પાછા આવ્યા. પહેલી વખતે જ્યાં આવ્યા એમ. તમારે જે અર્થ લેવો હોય
આ ચોથો વારો કહીએ છીએ કે ચોથો વારો વર્તે છે સોનગઢમાં. જેને જે હિત થાય, જેમ અર્થ લેવો એમ લઈ શકાય. બાકી બધી અપેક્ષાઓ સમજવાની છે. અહીં ગુરુદેવ તીર્થંકરનું દ્રવ્ય, તીર્થંકર જેવું કામ કર્યું, તીર્થંકરનું દ્રવ્ય તો હોય, પણ આ તો તીર્થંકર જેવું અત્યારે કામ કર્યું ગુરુદેવે આ ભરત ક્ષેત્રમાં. એની વાણી કોઈ જુદી જ હતી. એમના જેવી વાણી કોઈ નથી. એવું કેટલું આખું સંપ્રદાયનો પલટો કર્યો એ કઈ જુદી વાત હતી, કઈ સહેલી વાત નહોતી. આખા સંપ્રદાયની અંદર એમનું કેટલું અંદર બધાની મહિમા હતી. સંપ્રદાયમાં માણસોના ટોળા ઉભરાતા હતા. એ બધું છોડી અને એક બાજુ પોતે બેસીને પરિવર્તન કર્યું. સંપ્રદાયમાં ખળભળાટ થઈ પડ્યો તો પણ એ બધું પોતે એકલું અંદર પુરુષાર્થ કરીને બધું તૈયાર હતા. છાપાઓ ને બધું ખળભળાટ થઈ પડ્યો હતો. એકાંત સ્થાનમાં કોઈ આવે યા ના આવે કોઈની પરવા કરી નથી. ભલે થોડા માણસો આવે અને હજારોની માનવ મેદનીમાં ગુરુદેવ બેસીને વ્યાખ્યાન કરતા. એના બદલે એકાંત વાસમાં આવીને બેસી ગયા. પરિવર્તન કર્યું એમાં બધાને ખબર પડી. સ્થાનક પાસે ખળભળાટ થઈ પડ્યો. એમને એમ હતું ને અંદર માર્ગ જે અંદર જે માનું છું એ વાતનું બહારમાં વેશ જુદો છે, એટલે વેશનું પણ પરિવર્તન કરી. પણ ગુરુદેવ ઉપર બધાને એટલી ભક્તિ હતી કે આ જે કે છે આ કાનજી સ્વામી બધું સાચું છે અને વિચારપૂર્વક જ બધું કરે છે. બધા કાનજી સ્વામી સ્થાનકવાસી સંપ્રદાયમાં કહેતા. એમના જેવા કોઈ સાધુ ત્યાં નહોતા સ્થાનકવાસી સંપ્રદાયમાં. એમણે જે કર્યું વિચારીને કર્યું હતું. તરત જ પહેલા જ પજોષણમાં માણસના ટોળા એવા હતા. સંપ્રદાયનો આગ્રહ છોડીને ઘણા આવવા જન્મ દિવસે 13 દિવસે ગુરુદેવે પરિવર્તન કર્યું. બંગલો છે ને ટેકરી ઉપર, અહીંયા સોનગઢમાં ટેકરી ઉપર સ્ટાર ઓફ ઇન્ડિયા કહેવાય છે. એનું નામ જ હતું. એ બંગલાનું નામ જ સ્ટાર ઓફ ઇન્ડિયા. એ બંગલાનું નામ છે હિન્દુસ્તાનનો તારો. હા, એ કંઈક સુવર્ણ થાય છે. હા, સુવર્ણપુરી. તે બધાની સામી બધી સંપ્રદાય સામે ટક્કર ઝીલીને બધો ફેરફાર કર્યો. તે સાચો માર્ગ છે, પણ એમાં માત્ર ક્રિયાની અંતરથી એમણે તો સ્વાનુભૂતિ નો માર્ગ, એ માર્ગ એની સાથે દિગંબર માર્ગ આવે છે. એમાંથી પછી ધીરે ધીરે તો એમની પ્રભાવના વધતી ગઈ. દિગંબરો બધા આમાં વળવા માંડ્યા. પણ એ માત્ર એક વેશ ધાર્યો એટલી દિગંબર કે એવી એમને તો અંતરમાંથી ભાવ સહિત બધું એમનું તો બધો ઉપદેશ બીજા ભાવ સહિત અને પાછું એ બધું ન્યાયથી સમજાય, યુક્તિથી સમજાય એવી રીતે બધું. ન્યાયથી યુક્તિથી બધાને બેસી જાય એવી રીતે ચારે બાજુથી સાચી વાત પ્રકાશિત સમર્થન આવે છે. બધું કુંદાચાર્ય દેવના શાસ્ત્રો અત્યાર સુધી ચાલ્યા બધા આવે છે. પ્રભાવનામાં આપણું જાતિ સ્વર્ણ પણ એટલું જ પ્રબળ એક કારણ હતું પ્રભાવનામાં. મને ભલે અપવાસ હતો કે હું તીર્થંકર થવાનો પણ એ ચોક્કસપણે જે ખ્યાલ આવી ગયો એ તમારે બધાને જે અર્થ કરવો એ કરો. બાકી તો તીર્થંકર તો તીર્થંકરી તો તીર્થંકર જ છે. એમણે તો આ ભરત ક્ષેત્રની અંદર વાણી વરસાવી.
એવી જોરદાર એમની આત્મસ્પર્શી વાણી બધાને અસર કરે એવી જાતને એને લઈને બધા આત્મા તરફ વળ્યા. હજારો મુમુક્ષો થઈ ગયા. એ તો એક મહાપુરુષ હોય એની પાછળ બધું હોય. તીર્થંકર ભગવાન જગતમાં સર્વોત્કૃષ્ટ કહેવાય છે. જગતમાં સર્વોત્કૃષ્ટ હોય તીર્થંકર દેવ છે. શાસ્ત્રોના તર્જુમા આટલા સરસ સુંદર થયા બધા ગુજરાતી ભાષા. એ તો એક મહાપુરુષ હોય તીર્થંકર નું દ્રવ્ય તીર્થંકર જેવું જ કામ કરે એની પાછળ બધું જ હોય. ભગવાનનું સમોસરણ હોય ને બધું હોય. એક ભગવાનની હોય છે, બીજા તો એમની પાછળ હોય છે. તો બધા એમના દાસ હોય છે. એ બધું જે થાય સમોસરણમાં મહિમા એક ભગવાનની હોય છે. એમાં બધા હોય મુનિઓ ને ગણધરો ને બધા વૃદ્ધિધારીઓ ને બધા હોય, ઇન્દ્રો ને બધું હોય, ચક્રવર્તીઓ. મહિમા એક ભગવાનની હોય છે. ઇન્દ્ર સમોસરણ રચે છે ત્યારે કહે છે એક ભગવાન જે આ રચાઈ ગયું એ તમારે લઈને રચાઈ ગયું છે. પોતે ને પોતે રચીને પોતે આશ્ચર્ય થાય છે પોતાને કે તમારી એવી કોઈ પૂર્ણ છે, તમારું એવું સર્વોત્કૃષ્ટ પવિત્ર પૂર્ણ છે, એને લઈને આ બધી રચના થાય છે. ઇન્દ્ર એમના ગુણ જોઈને આશ્ચર્ય પામે છે. એમાં વાણી પણ એવી હોય છે કે એનેથી સમજીને સમજનારને એવું આશ્ચર્ય લાગે કે આવું તો અમને કુદરત મળ્યું જ નથી. ભગવાનની બધી મુદ્રા એવું, ભગવાનનું સમોસરણ એવું, ભગવાનની વાણી એવી, બધું એવું જ હોય છે. ભગવાનની દિવ્ય ધ્વનિ એવી, ગુરુદેવની વાણી એવી વાણી સાંભળીને બધા થંભી જતા હતા. બધા એક રસે ધોઈ રહેતા હતા ને શું કે છે એમ કંઈક જુદું જ કે છે એવી જાતનું બધાનું હૃદયના પલટા થતા હતા. વાણીની તો શું વાત કરવી. મુખ્ય સુર ગુરુદેવના ઉપદેશનો મુખ્ય સુર તું પરમાત્મા છો એ કે પદનું અકર્તા પણ તું પરમાત્મા છો એ મુખ્ય સુર. મુખ્ય પોતાની અસ્થિ ગ્રહણ કરવાની. તું નાયક, તું પરમાત્મા છો. તું પરમાત્મા છો એમ ગ્રહણ કર તો એમાંથી પરમાત્મા પદ પ્રગટ થશે. એમાં અકર્તાપણું આવી જાય છે. પરમાત્માને ગ્રહણ કરે એમાં બધું સમય જાય છે. આસ્તિક ગ્રહણ કરે એમાં નાસ્તિક સમય જાય છે. પર પદાર્થ નો કરતા નથી. તું પોતે પરમાત્મા છો, સર્વોત્કૃષ્ટ. એવો પરમાત્મા, નાયક પરમાત્મા, જાણનારો પરમાત્મા, કરતા નથી. પરમાત્માનું સ્વરૂપ વિચારે. હું પરમાત્મા કેવો પરમાત્મા? નાયક પરમાત્મા, અનંત શક્તિઓથી ભરેલો અનંત મહિમા. નાયક આવ્યો, જાણનારો એમાં કરતા પણ છૂટી ગયો. જાણે તે કરતા નહીં, કરતા તે જાણે નહીં. કરશો કરતા જાણે શું જાણનારા. જાણનારો હોય એ કરે નહીં કાંઈ, જાણનારો રહે. જ્ઞાતાની દોરી ગ્રહણ કરી લે. નાયક જ છું એ ગ્રહણ કરીને પોતાને સન્મુખ જાય, કરતા પણ છૂટી જાય. જોયું કે ઉત્તર આવતા પહેલા તો ગુરુદેવ નું કેટલું વિનય ને બહુમાન ને કેવું આગળ પહેલા તો ગુરુદેવ જ રાખ્યા કે આ ગુરુદેવ નો બધો ઉપકાર છે, ગુરુદેવ જ આપ્યું છે, ગુરુદેવ નું છે. પછી આપણું ઉત્તર આપ્યું. એટલે આપ જ્યાં ત્યાં જોઈએ ત્યાં આમ લાગે કે દરેક ઠેકાણે પહેલા તો ગુરુદેવ ને સ્થાપો. ગુરુદેવ ને જ સ્થાપવાનું હોય, શું સ્થાપવાનું હોય. જેને માર્ગ બતાવ્યો, પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું, એવા ગુરુદેવ ને સ્થાપવાનું.
એ જરા પણ કાંઈ પોતાનું રાખવું કે હું આ એ કાંઈ આત્માર્થીનું લક્ષણ જ નથી. તો આપણું અદભુત વિનય મોટાને માથે રાખવાનું જે આપ વચનામતમાં કહો છો એ આપણી જીવનમાં સાક્ષાત જાણે ઉતરી ગયેલું હોય તો આપણને આવે. જેને મુક્તિને માર્ગે જવું છે, પોતાનો સ્વભાવ પ્રગટ કરવો છે, એને ગુરુદેવ ગુરુ શાસ્ત્ર એને સાથે જ હોય છે. પોતે નાયક પરમાત્મા પણ એ પોતે સાધક દશા છે. સાધક દશા વાળાને વચ્ચે દેવ ગુરુ શાસ્ત્ર એની સાથે એની મહિમા એવા રહેતી જ નથી. તો નહીતર જો હું કાંઈક છું એને વચ્ચે આવે તો એની સાધક દશા જ રહેતી નથી. માતાજીની અમૃતવાણી. स्वर्णपुरी अति पावन